આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, કાલે આપણે પ્રોસેસ કઈ રીતે બનાવવી એ જોયું, મેન્યુફેક્ચરની ડિટેલ્સ આપણે કઈ રીતે નાખવી એ જોયું. આજે ફ્રેન્ડ્સ એનું મેન્યુફેક્ચર કઈ રીતે કરવું એ જોશું. તો સૌપ્રથમ અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં ફ્રેન્ડ્સ પ્રોડક્શન આપેલું છે, તો અહીં પ્રોડક્શન કેનું કરવું છે એની ડિટેલ્સ જોવા મળે. અહીં અત્યારે ટ્રાન્ઝેક્શનમાં પ્રોડક્શનમાં જનરલ એન્ટ્રી લઈ લેશું. અહીં ન્યૂ કરીશું. તારીખ આપેલી છે, વાઉચર નંબર 1 નાખી દેશું. અહીં પ્રોડક્શનમાં લઈ લેશું ફ્રેન્ડ વોલ ટાઇલ્સ 12 ની. ત્યાર પછી ક્વોન્ટિટી કેટલી જોઈએ છે, એટલે કે આપણે ક્વોન્ટિટી જોઈએ છે 10 બોક્સ. અહીં 10 લઈ લેશું. અહીં ઓટોમેટિક એની રીતે ડિટેલ્સ શો કરી દેશે. ફેર તમારે મેન્યુઅલી નાખવાના રહેશે. કલરના 100 રૂપિયા નાખી દેશું. ફેરથીના 40 રૂપિયા નાખી દેશું. વોલ ટાઇલ્સ 10 પીસ છે, તો અહીં એ પ્રમાણે નાખી દેશું. આ જ જગ્યાએ ફ્રેન્ડ્સ તમારે 100 પીસ જોતા હોય તો અહીંથી ફરીથી ઇન્સર્ટ કરીને એન્ટર આપીશું. વાઉચર નંબર નાખી દેશું. વોલ ટાઇલ્સ કરશું. અહીં 100 પીસ કરી દેશું. એટલે ઓટોમેટિક અહીં ક્વોન્ટિટી તમે એની શો કરી દેશે. રેટ તમારે મેન્યુઅલી નાખવાના રહેશે. અહીં ટાઇલ્સના રેટ આપણે 140 રૂપિયા નાખી દેશું. સેવ આપીને અહીં પ્રોસેસ આપણી સેવ કરીશું. આ પ્રમાણે ફ્રેન્ડ્સ એનું પ્રોડક્શન તમે કરી શકો. હવે ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જઈ સ્ટોક રિપોર્ટમાં તમે વોલ ટાઇલ્સ જોશો તો એના 100 પીસ અહીં તમને જોવા મળશે. અહીં આપણે ખરીદી કરેલ નથી એટલે આ ક્વોન્ટિટી માઇનસમાં દેખાડશે ફ્રેન્ડ્સ. અહીં વોલ ટાઇલ્સના 100 પીસ આપને જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે અહીં પ્રોડક્શન આપણે શરૂ કરી શકીએ. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.